મારું નામ છે ભીખાભાઈ રબારી, પૂર્વ ઉદ્યોગ ઉર્જા મંત્રી, ગુજરાત સરકાર. સાહેબ, આજે જે કાર્યક્રમ છે, શું કાર્યક્રમ છે, શા માટે આપવામાં આવે, શું કહેશો? આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત જે અમારા એઆઈસીસીના પ્રમુખ ખડગેજીએ આખા દેશની અંદર જિલ્લા કોંગ્રેસ હોય, શહેર કોંગ્રેસ સમિતિ હોય, તાલુકા સમિતિઓ હોય, તેને આદેશ કરેલો છે કે અમિતભાઈ શાહે રાજ્યસભાની અંદર 75માં વર્ષ જે ઉજવાઈ રહ્યો છે બંધારણનો, તેના અનુસંધાનમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ માટે જે ટિપ્પણી કરી, અમને જે નફરત ભરી એમના ઉચ્ચારણો એ બાબા સાહેબ મારે ઉચ્ચાર્યા છે, આંબેડકર આંબેડકર આંબેડકર, એ રીતે જે એમને કહ્યું કે આ જો ભગવાન માટે જો કર્યું હોત તો સ્વર્ગ મળે, એવી રીતે બાબા સાહેબનું અપમાન કર્યું છે. એના વિરોધની અંદર આખી લોકસભા, રાજ્યસભા, એમાં પણ આંદોલનો થયા, વિરોધો થયા. કોંગ્રેસ પક્ષ એની અંદર સક્રિય રીતે આખા દેશની અંદર જાગૃતિ લાવવા માટે જે કાર્યક્રમ આપ્યો છે, એના ભાગરૂપે આ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અમે ધરણા પર બેઠા છે. ખાસ કરીને બાબા સાહેબનું જે અપમાન કર્યું છે કે આ દેશ સહન ના કરી શકે. જેમણે બંધારણ આપ્યું, આદર્શ બંધારણ, વૈશ્વિક લેવલે બધા દેશો આ બંધારણમાંથી એમના વિકાસ માટેના બધા મુદ્દાઓ લે છે. એ બાબા સાહેબ આંબેડકરે એ બંધારણના ઘડવૈયા એનું જે અપમાન કર્યું છે એ અમે સહન કરી શકીએ નહીં. અને એમાંય ખાસ કરીને જે આ દેશ ચલાવ્યો, જે તે વખતે ભાજપ અને એની આરએસએસ જે સંસ્થાઓ છે, તે વખતે આઝાદીના જંગમાં આ લોકો ક્યાંય હતા નહીં. અને આઝાદી મળ્યા પછી આ બંધારણ બાબા સાહેબે જે ઘડ્યો અને કોંગ્રેસ સરકાર, નહેરુજી સરકારે એનો અમલ કર્યો, તે વખતે પણ આ બંધારણને બાળ્યું હતું, બાબા સાહેબના પુતળાને પણ બાળ્યું હતું. એ જે નફરત હતી, એ નફરત અત્યારે અમિતભાઈ શાહના વક્તવ્યોની અંદર એ દેખાય છે. એ બંધારણના વિરોધી જ હતા, પહેલેથી બાબા સાહેબ માટે વિરોધી જ હતા. એટલે એમના માટે જે ટિપ્પણી ઉચ્ચારી છે એ કોઈ સંજોગોમાં સહન થઈ શકે એમ છે નહીં. એમની માનસિકતાના દર્શન કરાવે છે. જે રીતે બોલ્યા છે, 400 પાર લાયા હોત, બહુમતી આવી હોત તો બંધારણ એમને કાઢી નાખ્યું હોત. 240ની સીટો છે છતાંય આ જે ટિપ્પણી કરે છે, તો આયા હોત તો શું હાલત થાત. એમની આ નીતિઓ છે, એના વિરોધની અંદર અમે કોઈ પણ સંજોગોમાં અને ખાસ કરીને અમિત શાહનું રાજીનામું માગીએ છીએ, એમની માફી માંગીએ છીએ. અને એટલા માટે લોકોમાં પણ જાગૃતિ લાવવા માટે ખડગેજીએ પણ કહ્યું છે, પ્રિયંકાજીએ કહ્યું છે, ને રાહુલ ગાંધી જે રીતે હાઉસની અંદર બોલે છે, અને એની અંદર પણ એમના જે ગુંડા તત્વો સંસદ સભ્યોએ જે રાહુલ ગાંધી ખોટી રીતે એફઆઈઆર કરેલી છે, એનો પણ વિરોધ કરીએ છીએ. આ બધું જોઈને આ દેશને આઝાદી તરફ લઈ જવા માંગીએ છીએ, ત્યારે આ બંધારણને બદલવા નહીં દઈએ. એમનું રાજીનામું માંગીને જંપીશું ને માફી મંગાવીશું. સાહેબ, આજે શું કાર્યક્રમ છે, શા માટે આયોજન છે, શું કહેશો? આજે અમારો એક શાંત રીતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે અને પછી હવે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો પત્ર છે. એનું મૂળ કારણ છે કે ભારત રાજ્યના ગૃહપ્રધાન માન્ય અમિત શાહજી દ્વારા જે રાજ્યસભામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના જે રીતના તિરસ્કૃત શબ્દો રીતે જેમણે વ્યક્ત કર્યા હતા, એ બાબતના લીધે આજે સમગ્ર દેશમાં સૌની લાગણી ડૂબાઈ છે. આજે અમને સૌને એવું લાગે છે કે બાબા સાહેબ, ડૉક્ટર સાહેબ બાબા સાહેબનું અપમાન થઈ રહ્યું છે. માત્ર એમનું અપમાન નહીં, સમગ્ર દેશનું અપમાન થઈ રહ્યું છે. આજે વિશ્વની સૌથી મોટી જે લોકશાહી હોય, એનું બંધારણ સમગ્ર વિશ્વમાં લોકો એને વખાણતા હોય, એવા એ પિતા જેને ફાધર ઓફ કોન્સ્ટિટ્યુશન કહે છે, એવા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબના
એમને જે તિરસ્કૃત હોય કે આંબેડકર કરવાની એક ફેશન થઈ ગઈ છે, આટલું તમે સ્વર્ગમાં ગયા તો તમે તમારું એ કલ્યાણ થઈ ગયું હતું. આવા એક તિરસ્કૃત એમને એવું લાગે છે કે આ શબ્દ એમને ના બોલવો જોઈએ. ગૃહપ્રધાન હવે જે બંધારણને લીધે આજે ગૃહપ્રધાન ત્યાં બેઠા છે અને સર્વોચ્ચ સંસ્થા રાજ્યસભા લોકસભા એમાં જયારે આ શબ્દો આ રીતના બોલાય ત્યાં મને લાગે છે એમની જે માનસિકતા છતી થાય છે. એક તિરસ્કૃત છે આ દેશ માટે. વારંવાર આ રીતના બાબા સાહેબનો અપમાન કરવામાં આવી રહ્યા છે. અમારા રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીને વારંવાર પણ આ રીતના એ રીતનો જે આ ઇસ્યુ હતો એ ઇસ્યુને લોકો એ કરવા માટે વળી પાછી એમની સામે ખોટા આક્ષેપો કરવામાં આવે છે. આપના માધ્યમથી પૂછું કે રાહુલ ગાંધી કોઈ દિવસ કોઈને મર્ડર કરી શકે, દંડો મારી શકે? આ ખોટી વાતો કરે છે. રાહુલ ગાંધીજીને બદનામ કરવાનું કામ છે. જે અસલ મુદ્દો જે છે બાબા સાહેબ આંબેડકરનો, એ મુદ્દાને એ લોકો ભૂલાવવા માંગે છે. મને લાગે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ જો એની પાછળ એમને ડિફેન્સ કરતા, એમનો બચાવ કરતા હોય તો આ દેશની મને લાગે સૌથી મોટી દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહેવાય. આજે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં જેની નોંધ લેવાઈ રહી છે, સમગ્ર વિશ્વની નજર જ્યારે આપણા દેશ પર હોય ને ત્યારે આવી આ પ્રકારની જે ભાષા વપરાય એ મને લાગે વપરાવા લાયક છે. એના કારણે આજે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને અમે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવાના છે અને આપના માધ્યમથી અમે અમિત શાહજીને અપીલ કરવાના છે કે તમે આ દેશને બંધારણને બચાવવો હોય તો તમે રાજીનામું આપો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પણ કહેવાનું છે કે તમે એમના મિનિસ્ટ્રી કાઉન્સિલમાંથી પણ એમના ગ્રુપ બધા એમનું રાજીનામું લઈ અને આ દેશને બચાવવાનું કામ અને આ બંધારણને બચાવવાનું કામ કરશો એવી અપીલ.